શ્વસન તંત્ર. So respiratory system, it is a system which is involved in the respiration, શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે અને આ સિસ્ટમનું મુખ્ય કામ છે શરીરને ઓક્સિજન પૂરો પાડવાનો અને હાનિકારક જે ગેસ છે, તત્વો છે, કાર્બન ડાયોક્સાઇડ જેવા એ હાનિકારક તત્વોને શરીરની બહાર કાઢવા. સો ધીસ ઇઝ હોલ રેસ્પિરેટરી સિસ્ટમ ઓફ હ્યુમન. કે આ માણસનો આપણામાં આ ફોટોગ્રાફ્સ આપણે જોતા હોઈએ છીએ ઘણી વાર અવારનવાર એડવર્ટાઇઝમેન્ટમાં અથવા તો ઘણી બધી જગ્યાએ આ પ્રકારનો ફોટોગ્રાફ આવે કે આ આખી હોલ રેસ્પિરેટરી સિસ્ટમ છે. ઓકે, શ્વસન તંત્ર છાતીના ભાગમાં આવેલું હોય, શરૂઆત નાકથી થાય અને છાતીના ભાગ સુધી આવેલી હોય. એ જ રીતે આ આખી પ્રાણીઓમાં આવી રીતે શ્વસન તંત્ર આવેલું હોય, નાકથી શરૂઆત થઈ અને છાતીના ભાગ સુધી. સો શું છે રેસ્પિરેટરી સિસ્ટમ? ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન: respiratory system includes the organs which are involved in the process of intake of environmental air, diffusion of oxygen from the air into the blood and release of the CO2 and water vapor from the blood into the system and thereby exterior. મતલબ કે રેસ્પિરેટરી સિસ્ટમ છે એવા ઓર્ગન્સ સાથે સંકળાયેલી છે અથવા તો એની અંદર એવા પ્રકારના અંગો, ઓર્ગન્સ આવેલા છે કે જે એન્વાયરમેન્ટમાંથી, હવામાંથી ઓક્સિજન લેવાનું કામ કરે છે અને આ ઓક્સિજનને લોહી સાથે ભેળવે છે અને લોહીમાં જે કાર્બન ડાયોક્સાઇડ અને વોટર એટલે પાણી છે વેપર સ્વરૂપે, બાષ્પીભવન સ્વરૂપે છે જમા કરી અને ખેંચી અને શરીરમાંથી, સિસ્ટમમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે અને ઓક્સિજન છે અંદર ખેંચવાનું કામ કરે છે. આ ખેંચેલો ઓક્સિજન છે લોહીમાં ભેળવે છે. ઓકે, લોહી દ્વારા આ ઓક્સિજન છે શરીરના દરેક અંગો ઉપાંગો સુધી પહોંચે છે અને તેમાંથી એકઠો થતો કાર્બન ડાયોક્સાઇડ ફરીથી પાછો લોહીમાં આવે અને એ લોહી છે ફેફસામાં જાય, જ્યાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસા દ્વારા ઉશ્વાસની પ્રક્રિયા દ્વારા બહાર નીકળે. સો the organs which are involved in the respiration are nostrils, nasal cavity, pharynx, larynx, trachea, bronchus and lungs. કોઈ નસકોરા, નોસ્ટ્રિલ્સ નો મતલબ થાય નસકોરા, નસકોરાથી શરૂઆત થાય ત્યારબાદ નેઝલ કેવિટી એટલે કે નાક, કે અંદરનો જે ભાગ છે નાકનો એને નેઝલ કેવિટી કહેવામાં આવે. ફેરિંક્સ એટલે ગળાનો ભાગ, લેરિંક્સ એટલે સ્વર પેટી, ટ્રેકિયા એટલે શ્વાસ નળી, ઓકે, બ્રોન્કાઈ શ્વાસ વાહિની અને ફેફસા કે લંગ્સ નો મતલબ થાય ફેફસા. સૌપ્રથમ nostrils are 2 in number and oval in outline, situated on the either side of muzzle. કે નસકોરા છે તો કે બે હોય કે બે એના સેપરેટ ઓપનિંગ હોય. ઓવલ ઇન આઉટલાઇન મતલબ કે એનો આકાર કેવો હોય? અંડાકાર. સિચ્યુએટેડ ઓન આઈધર સાઇડ ઓફ મઝલ મતલબ કે મઝલમાં બંને બાજુ, આઈધર સાઇડ નો મતલબ કે બંને બાજુ આવેલા હોય. જે મઝલનો ભાગ છે, બ્લેક પિગમેન્ટેડ એરિયા છે, એમાં બંને બાજુ છે નસકોરા આવેલા હોય. કે નાકના બંને ભાગ છે એને નોસ્ટ્રિલ્સ કહેવામાં આવે, ઓપનિંગ. કે જે નસકોરા છે એને ઇંગ્લિશમાં નોસ્ટ્રિલ્સ કહેવામાં આવે. ધેન નેઝલ કેવિટી, નાકનો જે અંદરનો ભાગ છે કે બે નળી સ્વરૂપનો આકાર છે એને નેઝલ કેવિટી કહેવામાં આવે. It is first section of respiratory system formed by facial bones. Okay, આ રેસ્પિરેટરી સિસ્ટમનો સૌથી પહેલામાં પહેલો સેક્શન છે. શરૂઆત છે શ્વસન તંત્રની નેઝલ કેવિટીથી થાય, નાકથી થાય. ઓકે, નાકની મદદથી છે શ્વાસોશ્વાસની પ્રક્રિયાની શરૂઆત થાય, કારણ કે નાક દ્વારા જ હવા છે અંદર ખેંચાય છે અને બહાર કાઢવાની પ્રક્રિયા થાય. આ નેઝલ કેવિટી છે ફેશિયલ બોનની બનેલી છે. ઓકે, ફેશિયલ એટલે ચહેરો, એટલે જે આ જે હાડકા છે એને
ફેશિયલ બોન કહેવામાં આવે. ઓકે, એની ઉપર જે હાડકું છે નેઝલ બોન કહેવાય. ઓકે, નેઝલના નામ ઉપરથી નોસ્ટ્રિલ અથવા તો નોઝ ઉપરથી નેઝલ શબ્દ આવેલો છે. ઓકે, નોઝ એટલે નાક, એટલે નેઝલ, અને એના ઉપરથી જે હાડકું હોય એને નેઝલ બોન કહેવામાં આવે. એટલે જે ચહેરાનું હાડકું છે, ઓકે, ચહેરા ઉપર જે હાડકા આવેલા છે એને બધાને ફેશિયલ બોન્સ કહેવામાં આવે. એ ગાલના હાડકા હોય કે દાઢીના હાડકા હોય. ઓકે, આ બધા હાડકા છે અને ફેશિયલ બોન, ફેસનો મતલબ થાય ચહેરો, ચહેરા ઉપર જે હાડકાઓ હોય એને ફેશિયલ બોન કહેવાય. એટલે એમાંનું એક બોન છે નેઝલ બોન. ઓકે, નેઝલ એટલે નોસ્ટ્રિલ, નાકનું જે હાડકું છે એને નેઝલ બોન કહેવામાં આવે. The nasal cavity lined by mucous membrane. નોસ્ટ્રિલ્સ અને નેઝલ કેવિટીની અંદર આખી મ્યુકસ મેમ્બ્રેન હોય. આ મ્યુકસ મેમ્બ્રેનનું કામ છે મ્યુકસનો સ્ત્રાવ કરવાનો, એટલે કે અંદર ભીનાશ જાળવી રાખે. ઓકે, જે ગુલાબી કલરનો નાક નસકોરાની અંદર જે ભાગ દેખાય એ ભાગ છે મ્યુકસ મેમ્બ્રેન હોય. ઓકે, આ મ્યુકસ મેમ્બ્રેન છે આપણે હોલ ડાયજેસ્ટિવ ટ્રેકમાં પણ હોય અને હોલ રેસ્પિરેટરી ટ્રેક, એટલે આખા રેસ્પિરેટરી ટ્રેક છે આપણો એની અંદર પણ હોય. અને પાચન તંત્રમાં આપણે જોઈએ તો ગાલની અંદરનો જે ગુલાબી ભાગ છે એ પણ મ્યુકસ મેમ્બ્રેન કહેવામાં આવે. એ ત્યાંથી લઈ મોઢાથી લઈ અને છેક એનસ સુધી આવેલું હોય. મતલબ કે અંદરનું જે પડ છે એ આખું મ્યુકસ મેમ્બ્રેનનું હોય. મ્યુકોસનો મતલબ થાય તરલ પદાર્થ. ઓકે, ચિકાસવાળો. એટલે આનું કામ છે ભીનાશ જાળવવાનું મ્યુકસ મેમ્બ્રેનનું, અને હવાની અંદર રોકી રાખે અને ભીનાશ જાળવે. The nasal cavity divided into two parts by internasal septum. જે નેઝલ કેવિટી છે એમાં આપણે જોઈએ તો બે નસકોરા છે. તે બે નસકોરાની વચ્ચે પડદો આવેલો છે. આ જે વચ્ચેનો ભાગ છે, પડદો છે, એને ઇન્ટરનેઝલ સેપ્ટમ કહેવામાં આવે. સેપ્ટમનો મતલબ પડદો. ઇન્ટરનેઝલ, ઇન્ટર એટલે વચ્ચે, નેઝલ એટલે નાક, એટલે નાકની વચ્ચેનો પડદો, એને ઇન્ટરનેઝલ સેપ્ટમ કહેવામાં આવે. એન્ડ ઓક્યુપાઈડ બાય ટર્બિનેટ બોન્સ. અને નીચેનો જે ભાગ છે, ઓકે, આ ઉપરનું જે હાડકું છે એને નેઝલ બોન કહેવામાં આવે. એ જ રીતે જે નાકની નીચેના જે હાડકા છે એને ટર્બિનેટ બોન કહેવામાં આવે. Posterior nares are elliptical openings by which the nasal cavity and pharynx communicate. જે આ શરૂઆતનો ભાગ છે આપણે નસકોરાનો, પછી આખી નળાકાર ભાગ છે છેક સુધી અંદર જાય, ફેરિંગ્સમાં ખુલે, ગળામાં. તો ત્યાં જે એનું ઓપનિંગ છે ઇલિપ્ટિકલ શેપમાં એનું ઓપનિંગ હોય. ઓકે, દાંતરડા જેવા આકારનું. આ ભાગને ફેરિંગ્સ સાથે કોમ્યુનિકેટ થાય, મતલબ કે ફેરિંગ્સની અંદર છે એનું ઓપનિંગ થાય. જે ગળાનો ભાગ છે ફેરિંગ્સ છે, ડાયજેસ્ટિવ ટ્રેક અને રેસ્પિરેટરી ટ્રેક બંને માટે કોમન છે, કોમન પાથ છે. ત્યાંથી પછી ડાયવર્ઝન થાય. ગળાનો ભાગ છે ત્યાં શ્વસન તંત્ર અને પાચન તંત્ર બંનેનો કોમન ટ્રેક છે. મુખ છે તો મુખનો છેલ્લો ભાગ છે પણ ફેરિંગ્સમાં ખુલે, ઓરલ કેવિટીનો, અને નેઝલ કેવિટીના ભાગ પણ આ ઓપનિંગ છે નોસ્ટ્રિલ્સના, પોસ્ટિરિયર એટલે પાછળના ઓપનિંગ, એ પણ ત્યાં ખુલે. કે પોસ્ટિરિયર નેર્સ અને એન્ટિરિયર નેર્સ. એન્ટિરિયર નેર એટલે આ જે નસકોરા છે એને એન્ટિરિયર, આગળનું કહેવાય. પોસ્ટેરિયરનો મતલબ થાય પાછળનો. પાછળના જે નસકોરાના ભાગ છે એ ફેરિંગ્સમાં ખુલે. નોસ્ટ્રિલ્સ ઓફ હોર્સ. અશ્વમાં શું તફાવત હોય ગાય ભેંસ કરતા? ધીસ આર dilatable and having a small blind diverticulum on the upper part called as false nostrils. જે અશ્વના જે નસકોરા છે ડાયલેટેબલ છે, મતલબ કે પોતાની રીતે સાંકડા અને પોળા કરી શકે. કે તમે જોઈ શકો કે આ જે ચામડી છે અશ્વમાં છે, હોર્સમાં વધારે આપેલી છે, એટલે કે નસકોરા છે સાંકડા અને પોળા કરી શકે. અને એમાં એક એક્સ્ટ્રા પડદો આપેલો છે, ચામડીનો એક પડ હોય કે જેના દ્વારા ઉપરના ભાગમાં અહીંયા જોઈએ તો
આ જે ભાગ દેખાય છે ચામડીનો આખો અલગ પડ છે. આ ચામડીનો પડને ફોલ્સ નોસ્ટ્રિલ કહેવામાં આવે, ખોટું નસકોરું. કારણ કે થોડું ઘણું ચામડીનો પડદા જેવું એટલે આપણને ખોટા નસકોરા જેવો અહેસાસ થાય કે અંદર એક ભાગમાં બે નસકોરા છે, એટલે એને ફોલ્સ નોસ્ટ્રિલ્સ પણ કહેવામાં આવે. આ મુખ્ય નસકોરું છે, એનો જે ચામડીનો ભાગ છે અંદર સુધી આવેલો હોય, એટલે અહીંયા આખો પડદા જેવું ખોટા નસકોરા જેવો આપણને ભાગ દેખાય. ગાય ભેંસમાં જોઈએ તો જે રીતે આપણે વાત કરી અગાઉ, બાજુ છે ઓવલ અંડાકાર શેપના નસકોરા છે આવેલા હોય. આને નોસ્ટ્રિલ્સ કહેવામાં આવે. ત્યાંથી નેઝલ કેવિટીની શરૂઆત થાય. ઓકે, ઇટ ઇઝ નોસ્ટ્રિલ્સ ઓફ ડોગ. કે ઓસુઓમાં ડાયલેટેબલ એટલે કે વધારે પડતી ચામડી છે ખુલી શકે એવી, પહોળા થઈ શકે એવા હોય નસકોરા. બાકી બધા પ્રાણીઓમાં જોઈએ, આપણે માણસમાં જોઈએ કે એનિમલમાં જોઈએ તો શેપ છે નાક છે સેમ જ રહે. ઓકે, નાક છે નસકોરા છે ફૂલી ન શકે, પણ અસુઓમાં છે નસકોરા એ ફૂલાવી શકે, પહોળા કરી શકે. શા માટે એવા આપેલા છે? તો કે એનો ઉપયોગ શેના માટે થાય? રેસિંગ માટે થાય, ટ્રાન્સપોર્ટેશન માટે, ઓકે, દોડવા માટે. તો દોડતા હોય તો એ દરમિયાન શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઝડપી થાય, તો એના માટે વધારે શ્વાસની જરૂર પડે. તે વધારે શ્વાસ એકસાથે લેવા માટે નસકોરાની જે જગ્યા છે એ પોળી એ આસાનીથી કરી શકે, અથવા તો દોડીને પછી જ્યારે શ્વાસ ચડે એટલે નસકોરા વધારે પોળા હોય તેમાંથી હવા છે વધારે અંદર ફેફસામાં જઈ શકે. ઓકે, ત્યાર પછીનો પાર્ટ જે આવે છે એ ફેરિંગ્સ છે. ઓકે, નેઝલ કેવિટી છે ફેરિંગ્સમાં ઓપન થાય. ફેરિંગ્સ આપણે અગાઉ ડાયજેસ્ટિવ સિસ્ટમમાં ડિસ્કશન કરી લીધું છે કે ફેરિંગ્સ ફનલ શેપનું આખું સ્ટ્રક્ચર છે. કેમ? મસ્ક્યુલો કાર્ટિલેજિનિયસ સ્ટ્રક્ચર છે કે મસલ અને કાર્ટિલેજનું કાસ્થીનું બનેલું હોય, કે એમાં એપિગ્લોટિસ એટલે કે ઘાટી ઢાંકણ આવેલું હોય. ઘાટી ઢાંકણનું કામ શું છે? તો કે ઘાટી ઢાંકણનું કામ જ્યારે પણ ખોરાક ઘાટી ઢાંકણનું કામ છે જ્યારે પણ ખોરાક ગળામાં પહોંચે એટલે ઘાટી ઢાંકણ છે શ્વાસ નળી ઉપર આવી જાય, શ્વાસ નળીને બંધ કરી દે અને ખોરાક સીધો અન્નળીમાં જતો રહે, જેથી કરીને ખોરાક ફેફસામાં શ્વાસમાં જતો અટકાવી શકે. ફેરિંગ્સ પછીનો જે ભાગ છે લેરિંગ્સ કહેવામાં આવે. લેરિંગ્સને ગુજરાતીમાં સ્વર પેટી અથવા તો ઘાટી ઢાંકણનો ભાગ છે કહેવામાં આવે. સ્વર પેટી જનરલી શા માટે સ્વર પેટી કહેવામાં આવે? તો કે જે આપણામાં અવાજ જે પણ નીકળે છે એ અવાજનું પ્રોડક્શન છે લેરિંગ્સમાંથી થાય. ઇટ ઇઝ મસ્ક્યુલો કાર્ટિલેજિનિયસ સ્ટ્રક્ચર કનેક્ટિંગ ફેરિંગ્સ વિથ ટ્રેકિયા. કે ફેરિંગ્સનો જે ગળાનો ભાગ છે એને શ્વાસ નળી સાથે જોડતો મસ્ક્યુલો કાર્ટિલેજિનિયસ સ્ટ્રક્ચર છે. મતલબ કે મસલ અને કાસ્થી, સ્નાયુ અને કાસ્થી આ બંને ભાગનું છે બનેલું છે. લેરિંગ્સ regulates the amount of air and also produce the voice. લેરિંગ્સના બે મુખ્ય કામ છે. એક તો અમાઉન્ટ ઓફ એર, મતલબ કે કેટલી હવા છે અંદર લેવી એનું રેગ્યુલેશન કરે. જ્યારે પણ શ્વાસોશ્વાસની પ્રક્રિયા આપણે ફટાફટ હોય, દોડતા હોય તો એ પ્રમાણમાં શ્વાસોશ્વાસ થાય, વધારે શ્વાસ લેવાય. અને જ્યારે શ્વાસ ટૂંકા થઈ જાય અને જ્યારે આરામની સ્થિતિમાં હોય તો ઓછો શ્વાસ લેવાય. પ્રાણાયામ કરતા હોય તો એ પ્રમાણે શ્વાસ લેવાય. આ બધું રેગ્યુલેશન છે લેરિંગ્સ દ્વારા. ઓકે, એનો ભાગ છે પોળો અને સાંકડો થાય તો એ પ્રમાણે હવા છે શ્વાસ નળીમાં ઓછા વધતા પ્રમાણમાં જાય. અને બીજું અગત્યનું કામ છે પ્રોડક્શન ઓફ વોઇસ, અવાજનું. જે પણ અવાજ નીકળે છે આ બધો અવાજ છે લેરિંગ્સમાંથી નીકળે, ગળાના ભાગમાં. એટલે આપણે ઘણી વખત
જોર જોરથી બોલીએ, રાડો પાડીએ તો આપણું કહીએ કે અવાજ બેસી ગયો અથવા તો ગળું બેસી ગયું. ગળું બેસી ગયું એનો મતલબ કે લેરિંગ્સના ભાગમાં સોજો આવી જવો. કે લેરિંગ્સમાં વધારે પડતો સ્ટ્રેન આવે, વધારે પડતો જોર આપવામાં આવે તો શું થાય? એની ઉપર દુખાવો થાય. દુખાવાને કારણે ત્યાં સોજો આવે અને અવાજ આપણો બેસી જાય. મતલબ કે સોજાને કારણે હવા ઓછી લઈ શકે એટલે અવાજ છે આપણો ઘોઘરો થઈ જાય, એટલે અવાજ બેસી ગયો એવું કહેવાય. એ ભાગમાં દુખાવો પણ થાય. સો ઇટ ઇઝ ધ ઓર્ગન વિચ પ્રોડ્યુસ ધ વોઇસ. અવાજ શેના દ્વારા ઉત્પન્ન થાય? લેરિંગ્સ દ્વારા. ધ કેવિટી ઓફ લેરિંગ્સ પ્રેઝન્ટ વોકલ ફોલ્ડ વિચ હેલ્પ ઇન ધ વોઇસ પ્રોડક્શન. જે લેરિંગ્સની જે નળી છે એની અંદર ફોલ્ડ આવેલા હોય, પડદાઓ, કે ફોલ્ડ પડદાને વોકલ ફોલ્ડ કહેવામાં આવે, કે જે અવાજ ઉત્પન્ન કરવામાં મદદ કરે. It is situated between two vertical rami of mandible. લેરિંગ્સનો ભાગ છે આ જે મેન્ડિબલ એટલે કે નીચલું જડબું છે એની નીચે આવેલો. ઓકે, નીચલા જડબાની એક્ઝેક્ટ નીચેથી લેરિંગ્સની શરૂઆત થાય. આ જે ભાગ છે લેરિંગ્સનો. લેરિંગ્સ પૂરું થાય ત્યાંથી શ્વાસનળીની શરૂઆત થાય. It is related dorsally to the pharynx and esophagus. એની ડોર્સલ ભાગમાં એટલે કે ઉપરના ભાગમાં ફેરિંક્સ અને અન્નળી આવેલી હોય. The framework of larynx is formed by cartilages like cricoid, thyroid, arytenoids and epiglottis. આ ચાર પ્રકારના કાસ્થીઓ છે લેરિંક્સમાં આવેલા હોય. ક્રિકોઇડ, થાઇરોઇડ, એરિટેનોઇડ્સ એન્ડ એપિગ્લોટિસ. એપિગ્લોટિસનો મતલબ ઘાટી ઢાંકણ, કે બાકી બધાના અંગ્રેજી નામ જ છે. ક્રિકોઇડ, થાઇરોઇડ, કે જે એક પ્રકારની ગ્રંથિ, એની આજુબાજુમાં થાઇરોઇડ નામની ગ્રંથિ આવેલી હોય બંને બાજુ. એરિટોનોઇડ અને એપિગ્લોટિસ. તો એરિટોનોઇડ્સ આર પેડ while others are unpaired. આ એટલા ચાર પ્રકારની જે કાસ્થીઓ છે એમાંથી એરિટોનોઇડ છે 2 હોય, બાકી બધા સિંગલ હોય. પેરનો મતલબ જોડીમાં. It is હોલ લેરિંગ્સ. અહીંયા સુધીનો ભાગ છે આ લેરિંગ્સનો છે. અહીંયાથી આ ટ્રેકિયાની શરૂઆત થાય. એટલે આ જે 2 ભાગ દેખાય, આ એરિટેનોઇડ છે, કે એ છે જોડીમાં હોય, મતલબ કે ડબલ હોય. બાકી બધા છે થાઇરોઇડ કે ક્રિકોઇડ, એ સિંગલમાં હોય. લેરિંગ્સ ઓફ ફાઉલ બર્ડમાં the posterior larynx is at the tracheal bifurcation called as syrinx. જો લેરિંગ્સ બર્ડમાં લેરિંગ્સનો જે પાછળનો ભાગ છે, આ જે પાછળનો ભાગ છે, આ આગળનો ભાગ છે એન્ટિરિયર પાર્ટ એન્ડ ધીસ ઇઝ પોસ્ટેરિયર પાર્ટ. તો પાછળનો જે ભાગ છે એને સિરિંક્સ કહેવામાં આવે, which is responsible for production of voice. પક્ષીઓમાં છે અવાજ ઉત્પન્ન કરવા માટે સિરિંક્સ જવાબદાર છે. સિરિંક્સની મદદથી અવાજ ઉત્પન્ન થાય. એટલે એ ભાગ છે પાછળની બાજુ આવેલો હોય. ઇટ ઇઝ હોલ ફેરિન્ક્સ. એનાટોમિકલ આપણે જોઈએ તો ઇટ ઇઝ રિલેટેડ વિથ ફેરિન્ક્સ એન્ટિરિયરલી એન્ડ ઇસોફેગસ ડોર્સલી. આ ટંગનો આ ભાગ છે, જીભ છે, અહીંયા પૂરી થાય. અહીંયા આ જે ભાગ છે ફેરિંક્સનો છે, ત્યાં એપિગ્લોટિસ આવેલું છે, ઘાટી ઢાંકણ. ત્યારબાદ આ લેરિંગ્સનો ભાગ, એપિગ્લોટિસ. ધેન એરિટોનોઇડ. એરિટોનોઇડ છે બંને બાજુ હોય, ડાબી અને જમણી બાજુ બંને બાજુ. કે એરિટોનોઇડના જે હાડકા છે બંને બાજુ આવેલા હોય. ત્યારબાદ નીચેની તરફ થાઇરોઇડ અને ક્રિકોઇડ આવેલા. અને આ ફેરિંક્સનો ભાગ છે સીધો શ્વાસનળીમાં ખુલે, એટલે ફેરિંક્સની ઉપરની તરફ અન્નળી આવેલી હોય.
ટ્રેકિયા. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ વિન્ડ પાઇપ. ગુજરાતીમાં એને શ્વાસ નળી કહેવામાં આવે. કે વિન્ડ નો મતલબ થાય હવા, પાઇપ એટલે નળી. The trachea is cartilaginous tube-like structure extended from larynx to the ileus of lungs, where it divides into right and left bronchi. Trachea છે આખી કાસ્થીની બનેલી હોય, એમાં મસલ હોતા નથી. જે ભાગમાં મસલ હોય મતલબ કે સ્થિતિસ્થાપક છે, મતલબ કે સ્ટ્રેચેબલ છે. પણ જ્યાં કાસ્થી અથવા તો અસ્થિ હોય એ ભાગ છે સ્ટ્રેચેબલ નથી. આપણું હાડકું હોય તે ભાંગી જાય, ઓકે, એને ખેંચી ન શકાય. એ જ રીતે કાસ્થી છે, સપોઝ કાન છે તો કાન ખેંચી નથી શકાતો. આપણે કાન ખેંચી એટલે શું થાય? દુખાવો થાય. ઓકે, શા માટે? તો કે કાસ્થીનું બનેલું. નાક છે કાસ્થી અને અસ્થિ બંનેનું બનેલું છે. ઉપરના ભાગમાં અસ્થિ હોય, નીચે કાસ્થી હોય. એટલે કાસ્થી અને અસ્થિ છે સ્ટ્રેચેબલ નથી. કે અને સ્નાયુ છે, મસલ છે, સ્ટ્રેચેબલ છે. એટલે હાથ પગમાં સ્નાયુ હોય તો આપણે હાથ પગની મૂવમેન્ટ થાય. આંગળા આપણે વાળવા હોય તો સ્નાયુ હોય તો એ સ્નાયુ સ્ટ્રેચ થાય અને એની મદદથી છે આંગળીઓ વળે. એટલે જે ભાગમાં કાસ્થી અથવા તો અસ્થિ મુખ્ય હોય, બીજા કોઈ વસ્તુ ન હોય, તો એને એ ભાગ છે મૂવેબલ નથી. એટલે જે ટ્રેકિયા છે આખી કાસ્થીની બનેલી હોય. ઇટ ઇઝ ટ્યુબ લાઇક સ્ટ્રક્ચર extended to from larynx to ileus of lungs. ટ્રેકિયાનો ભાગ છે larynx થી શરૂ કરી અને ileus of lungs સુધી આવેલો હોય. where it divides into right and left bronchi, કે જ્યાં એના બે ભાગમાં વિભાજન થાય, રાઈટ અને લેફ્ટ bronchi. It consists of a series of about 50 C-shaped rings of hyaline cartilage which are incomplete dorsally. શ્વાસ નળીની વાત કરીએ તેમાં લગભગ 50 જેટલી સી આકારની, મતલબ કે અર્ધચંદ્રાકાર રિંગ હોય, કે જે પાછળની તરફ થી અધૂરી હોય, આગળની તરફ રિંગ હોય, પાછળથી સીધી સપાટ સમાન. ટ્રેકિયા ઇઝ સર્વાઇકલ એન્ડ થોરાસિક પાર્ટ. શ્વાસ નળી છે બે ભાગમાં વહેંચાયેલી હોય. સર્વાઇકલનો મતલબ ગરદનના ભાગનો અને થોરાસિક મતલબ છાતીના ભાગનો. આવી રીતે બે ભાગમાં હોય. શરૂઆતનો જે ભાગ છે ને સર્વાઇકલ પાર્ટ કહેવાય, કે જે ગળાથી લઈ અને ગરદન આખામાં આવેલી હોય. અને ત્યારબાદ જે છાતીની અંદર જે શ્વાસ નળી આવેલી છે એને થોરાસિક પાર્ટ કહેવામાં આવે. ઇટ લાઇઝ ઓન ધ મિડ વેન્ટ્રલ લાઇન ઓફ નેક. ક્યાં આવેલી હોય? તો કે એક્ઝેક્ટ મિડ વેન્ટ્રલ, મતલબ કે એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ, વેન્ટ્રલ પાર્ટમાં એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ છે શ્વાસ નળી આવેલી હોય, મિડલમાં. ટ્રેકિયા ઇઝ લાઇન્ડ બાય રેસ્પિરેટરી મ્યુકસ મેમ્બ્રેન. અંદરની દિવાલ છે એમાં રેસ્પિરેટરીના મ્યુકસ મેમ્બ્રેન આવેલું હોય. ઓકે, કોઈ પણ ઓર્ગન્સ હોય, ડાયજેસ્ટિવ ટ્રેક્ટનું આપણે જે પણ ડિસ્કશન કરેલા, અથવા તો આ જે રેસ્પિરેટરીના જે અત્યાર સુધી આવેલા, આ બધામાં મ્યુકસ મેમ્બ્રેન હોય. મ્યુકસ મેમ્બ્રેનનું એક બીજું અગત્યનું કામ છે પ્રોટેક્શનનું. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, આપણે કોળિયો ખાધો છે, ભૂલથી અથવા તો પાણી પીધું છે તો માથે ચડી ગયું. માથે ચડી ગયોનો મતલબ શું? કે એપિગ્લોટિસ બંધ થઈ એ પહેલા એનો થોડો ઘણો અમાઉન્ટમાં શ્વાસ નળીમાં જતો રહ્યો, તો તરત જ રિએક્શન આવે, ખાંસી આવે. ઓકે, ખાંસી શા માટે આવે? તો કે જે પણ વસ્તુ શ્વાસ નળીમાં ગઈ છે એને બહાર કાઢવા માટે. ઘણી વખત છે પોલ્યુશન હોય, અથવા તો ધૂળ, ધુમાડો, ડસ્ટ પાર્ટિકલ છે હવામાં ઉડતા હોય, તો આવા બધી પાર્ટિકલ શ્વાસોશ્વાસ દ્વારા જાય તો એ સીધા લંગ સુધી પહોંચી જાય, ફેફસા સુધી પહોંચી જાય. તો એને અટકાવવા માટે થઈને નેઝલ કેવિટીથી લઈને બ્રોન્કાઈ સુધી મ્યુકસ મેમ્બ્રેન આવેલી. આ મ્યુકસ મેમ્બ્રેનમાંથી મ્યુકસ નામનું તરલ પદાર્થનો સ્ત્રાવ ચાલુ રહેતો. એટલે આ તરલ પદાર્થ છે એની અંદર છે જે પણ ધૂળ અથવા તો રજકણો હોય, બેક્ટેરિયા હોય, વાયરસ હોય, એ બધા ચોંટી જાય અને એને ફેફસા સુધી જતા અટકાવે.
આ છે મ્યુકસ મેમ્બ્રેનનું કામ. અને બીજું અગત્યનું કામ છે કે અંદર ભીનાશ જાળવી રાખે, જેથી કરીને હવા છે એને ગરમ રાખવી કે ઠંડી રાખવી એ છે મ્યુકસ મેમ્બ્રેન ઉપરથી ડિપેન્ડ નક્કી થાય. જ્યારે ઠંડીનું વાતાવરણ હોય તો શરીરનું તાપમાન થોડુંક વધારે હોય, ગરમ હોય, એટલે જે પણ હવા શ્વાસોશ્વાસ દ્વારા અંદર જાય એ મ્યુકસ ગરમ હોય એટલે હવા છે ગરમ થઈને ફેફસા સુધી પહોંચે. અને જ્યારે ઉનાળો હોય તો શરીર થોડું ઠંડુ હોય, પરસેવો વળતો હોય એટલે શરીર ઠંડુ હોય, એટલે એ દરમિયાન અંદરનું આપણું મ્યુકસ પણ ઠંડુ હોય, એટલે જે પણ હવા જાય એ શ્વાસોશ્વાસ દ્વારા જાય તો નાકથી બ્રોન્કાઈ સુધી પહોંચે ત્યાં સુધીમાં હવા છે ઠંડી થતી જાય. એટલે હવા ઠંડી ગરમ રાખવાનું કામ પણ આ મ્યુકસ મેમ્બ્રેન, ફેરિંગ્સ, લેરિંગ્સ અને ટ્રેકિયા દ્વારા થાય. નાવ ટ્રેકિયા ઓફ ફાઉલ. પક્ષીઓમાં છે લગભગ બધા પ્રાણીઓમાં શ્વાસ નળીનું સ્ટ્રક્ચર છે એક સમાન જ હોય. સી શેપની 50 જેટલી રિંગ, અર્ધચંદ્રાકાર રિંગ આવેલી હોય. આવી રીતે શ્વાસ નળી હોય તેમાં સી આકારની નળી આવેલી હોય. પણ પક્ષીઓમાં છે કમ્પ્લીટ ઓ શેપની રિંગ હોય, રાઉન્ડ શેપની ઓ શેપની આખી 110 રિંગ છે આવેલી હોય શ્વાસ નળીમાં. આ એક જ તફાવત છે પક્ષીઓની શ્વાસ નળી અને બાકી બધા પ્રાણીઓની શ્વાસ નળીમાં. કે ઇટ ઇઝ ફેરિંગ્સ એન્ડ ટ્રેકિયા ઓફ કાવ. તો અહીંયા જોઈએ તો આ ફેરિંગ્સનો જે ભાગ છે એ જ્યાં પૂરો થાય ત્યાંથી શ્વાસ નળીની શરૂઆત થાય. શ્વાસ નળી આખી કાર્ટિલેજિનિયસ છે અને એની અંદર સી શેપની 50 જેટલી રિંગ આવેલી હોય કે જેનો આકાર સી શેપનો હોય, મતલબ કે આગળની તરફથી સી આકારની રિંગ હોય, પાછળ સપાટ હોય. Then next one is bronchi. ટ્રેકિયાનો જે ભાગ છે એ ફેફસા સુધી પહોંચે ત્યારે એનું બે ભાગમાં ડિવિઝન થાય. આ બે ભાગ છે એને બ્રોન્કાઈ કહેવામાં આવે. શ્વાસ નળી છે બે ભાગમાં વિભાજિત થાય. They are terminal branches of trachea. They are two in right and left. બે ભાગ હોય. રાઈટ ઇઝ શોર્ટર ધેન લેફ્ટ. જે જમણી બાજુનો બ્રોન્કાઈ છે એ ડાબી બાજુ કરતાં થોડીક ટૂંકી હોય. જમણી બાજુની બ્રોન્કાઈ છે ડાબી બાજુની બ્રોન્કાઈ કરતાં થોડીક ટૂંકી હોય. શા માટે? તો કે ફેફસામાં એક એક્સ્ટ્રા લોબ હોય અને ફેફસા જમણી સાઈડનું ફેફસું મોટું હોય ડાબી સાઈડ કરતાં, એટલા માટે થઈને થોડી ટૂંકી હોય. Each enters into respective lung through its hilus. Hilusનો મતલબ ઓપનિંગ. દરેક છે ઓપનિંગ હોલ હોય. ઓકે, હિલસ એટલે હોલ રાઉન્ડ શેપનું ઓપનિંગ હોય ત્યાંથી જે બ્રોન્કાઈ છે ફેફસામાં અંદર દાખલ થાય. There is an additional bronchus detected at the level of third rib from the right face to the trachea called as apical bronchus. જમણી બાજુમાં એક એક્સ્ટ્રા બ્રોન્કાઈ હોય કે જેને એપિકલ બ્રોન્કસ કહેવામાં આવે. The primary bronchus after entry into the lung divide and redivide into smaller branches. જે રીતે એક વૃક્ષ હોય કે સપોઝ વૃક્ષ છે એને આપણે ટ્રેકિયા માનીએ તો એમાંથી બે ડાળી નોખી પડે. તે બે ડાળી છે એ આપણી બ્રોન્કાઈ છે. આ બે ડાળીઓનું અંદર પણ પાછી અલગ અલગ શાખાઓ પડે, અલગ અલગ વિભાજન થાય. આ જે વિભાજન છે એને બ્રોન્ક્યુલ્સ કહેવામાં આવે. એટલે આવું સતત નાના ગુચરામાં હોલ ટ્રેકિયામાં છે વિભાજન ચાલુ જ હોય અને આખા
સોરી લંગમાં ચાલુ હોય ને આખા ફેફસામાં આવી રીતે આ જે બ્રોન્કાઈનો ભાગ છે ફેલાયેલો હોય. અને છેલ્લે છે અલ્વિયોલાઈ સુધી આ નળીઓ છે સૂક્ષ્મ શ્વાસ વાહિનીઓમાં રૂપાંતરિત થાય કે શ્વાસ વાહિની છે, શ્વાસ નળી છે, શ્વાસ વાહિનીમાં ખુલે, શ્વાસ વાહિનીનું બીજે અલગ અલગ શાખાઓમાં વિભાજન થાય અને છેલ્લે સૂક્ષ્મ શ્વાસ વાહિનીઓ બને. આ સૂક્ષ્મ શ્વાસ વાહિનીઓ છે એ અલ્વિયોલર શેપ મતલબ કે વાયુ કોષ્ઠો હોય, ફુગ્ગા જેવા આકારના વાયુ કોષ્ઠો હોય કે જેની અંદર એનું જોડાણ હોય. એટલે સીધી હવાની આપલે છે વાયુ કોષ્ઠો ફેફસાની અંદર જે વાયુ કોષ્ઠો હોય એમાં કરે. ઇન હોર્સ, ડોગ એન્ડ ફાઉલ એપિકલ બ્રોન્કસ ઇઝ એબસન્ટ. અશ્વમાં, શ્વાનમાં અને પક્ષીઓમાં છે એપિકલ બ્રોન્કસ હોતું નથી. એપિકલ બ્રોન્કસ ખાલી રૂમિનન્ટ્સમાં જ હોય છે. ગાય, ભેંસ, ઘેટા, બકરામાં, પર્ટિક્યુલરલી કેટલ બફેલોમાં અને શીપ ગોટમાં જ એપિકલ બ્રોન્કસ હોય છે. બાકી બધા પ્રાણીઓમાં એપિકલ બ્રોન્કસ હોતું નથી. એમાં બે જ ભાગ હોય, જમણું અને ડાબી બ્રોન્કાઈ. ઇટ ઇઝ ઓલ રેસ્પિરેટરી ટ્રેક્ટ કે ટ્રેકિયાથી શરૂઆત થઈ, ઉપર લેરિંગ્સ આવે. આ ટ્રેકિયા છે, ટ્રેકિયાના બે વિભાજન થયા. એને આપણે બ્રોન્કાઈ કહેવાય. બ્રોન્કાઈ છે હિલસ એટલે કે ઓપનિંગ દ્વારા છે લંગ સાથે જોડાય, લંગની અંદર દાખલ થાય. આ શાખા છે બ્રોન્કાઈ છે એનું અલગ અલગ શાખાઓમાં ફરીથી વિભાજન થાય અને આખા ફેફસા સુધી ફેલાયેલું. પણ ગાય ભેંસમાં જમણી બાજુમાં એક એક્સ્ટ્રા બ્રોન્કાઈ આવેલી હોય જેને એપિકલ બ્રોન્કસ કહેવામાં આવે. આ જે સૂક્ષ્મ શ્વાસ નલિકાઓ છે, આ સૂક્ષ્મ શ્વાસ નલિકાઓ છે એ ફેફસાની અંદર આવેલા વાયુ કોષ્ઠો સાથે જોડાય. આ સૂક્ષ્મ વાયુ નલિકાઓ છે અને આ વાયુ કોષ્ઠો છે કે જે ગુચડામય દ્રાક્ષના ગુચ્છા જેવા હોય પણ ફુગ્ગા જેવા હોય કે જે સંકોચન વિમોચન થાય. જે રીતે હવા ભરેલો ફુગ્ગો હોય, એક સાથે 5-6 ફુગ્ગા ઝુમખામાં રાખેલા હોય, એ પ્રકારનું આનું આખું સ્ટ્રક્ચર હોય, પણ નાના નાના હોય.